નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9 KM ન્યૂઝ ગુજરાત। શ્રી અંજની માતા આશ્રમ મંદિર મહેસાણા ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ચૈત્ર સુદ આઠમના દિવસે જાગરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મહેસાણા શહેરના ટીબી રોડ સર્વોદય બેંકની પાસે ખૂબ પુરાણો શ્રી અંજની માતાજીનો આશ્રમ આવેલો છે। આશ્રમના મહંત અર્જુનદાસજી ખાખી બાપુ અને ગુરુ શ્રી રામચરણદાસજી ખાખી બાપુ ચૈત્ર નવરાત્રિ નિમિત્તે સૌને આશીર્વાદ આપ્યા। ચૈત્ર નવરાત્રિ આઠમના દિવસે સૌ ભાવિક ભક્તોએ શ્રી અંજની માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। તેમજ રાત્રિએ ભજન કીર્તન સત્સંગ સાથે જાગરણનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું। વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણાથી। અનિલસિંહ જાદવ। આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે? આનું મંદિર છે સરોજે બેંકની બાજુમાં જ છે, ટીબી રોડ પર। આજે શેનું કાર્યક્રમનું આયોજન કર્યું છે? આજે જાગરણનું આયોજન છે। પહેલાં જમણવાર કરીશું અને પછી એના પછી જાગરણ કરીશું અને જાગરણ 5 વાગ્યા સુધી ચાલશે સવારે। એ મારી કુળદેવી છે, અંજની માતા એ મારી કુળદેવી છે। માતાજીનો આશીર્વાદ છે, બસ આપણે એ જ જોઈએ છે, બીજું કશું જોઈતું નથી। मेरा नाम महंत श्री अर्जुनदास जी खाकी गुरु श्री रामचरण दास जी। यहाँ हमको बहुत दिनों से मैं लगभग 12 वर्ष की अवस्था से आया था। बीजू मंदिर मेरा बाजार चौक है, छोले हनुमान मंदिर, तो वहाँ पे हैं। यहाँ भी हैं सभी बापू जी हमारे जो गुरु महाराज थे 19 में उनका शरीर उन्होंने छोड़ा। उसके बाद से दोनों मंदिर की देखभाल करें। आज चैत नवरात्रि में माता जी का जो होता है जागरण का कार्यक्रम का है। किस तरह कार्यक्रम का आयोजन किया है? इसमें भक्ति पक्ष के ही संगीत में होता है। माता जी को जगाने का प्रयास किया जाता है, लोगों में भावना को उत्तेजित किया जाता है कि माँ धर्म के प्रति और माता के प्रति लोगों की भावना है। मैं तो चाहूँगा कि भगवान जिस तरह से माता जी हैं सब लोगों के ऊपर कृपा बनाए रहें, सब लोग भरा पूरा रहे, संसार मेरा है ना, ये माता जी की कृपा सब लोगों को बनी रहे। અણુભાઈ રાજપુરોહિત। શેનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે? આ માતાજીનું જાગરણનું કર્યું છે, એટલે અજની માતા આશ્રમ છે, અજની માતાનું મંદિર છે, હનુમાનજીનું માતાજીનું, એટલે એમનો આ જાગરણ રાખ્યું છે આજ રાત્રે 10 થી 4 વાગ્યા સુધી। કેટલા સમય જૂનું મંદિર હશે? એ મંદિરને 25 વર્ષ થઈ ગયા। આજના કાર્યક્રમમાં કયા પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે? ભજન ભાવ, હરિકીર્તન અને એવું બધું રાખેલું હોય હિન્દી ભાષા। એટલે કલાકાર જે છે હિન્દી કલાકાર છે, એટલે હિન્દીમાં ભજન ગાવાના છે।